નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 10 રેખાઓ. તો મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચર નંબર 14માં એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, રેખાનું વ્યાપક સમીકરણ. ઓકે, આ ચેપ્ટરમાં આપણે ટોટલ 13 વિડિયો લેક્ચર્સ જોયા છે. એ લાસ્ટ વિડિયો લેક્ચર નંબર 13માં આપણે સ્વાધ્યાય 10.2 કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, તો આજે આપણે સ્વાધ્યાય 10.2 પછી સ્વાધ્યાય 10.3 માટે અલગ ટોપિક જોઈએ, એના ઉદાહરણ જોઈએ, શું શું જોવાનું છે આમાં. તો 3 પ્રકારના આપણે ફોર્મ જોવાના છે, એની વાત કરીએ. શું છે એ જોઈએ. ઓકે, તમને કોઈ રેખાનું સમીકરણ આપ્યું હોય, ધારો કે એ રેખા જે છે એ ax + by + c = 0 ટાઈપની છે. આપણને ખબર છે કે રેખાનું સમીકરણ આપણે અત્યાર સુધી મેળવ્યા છે, બરોબર. સ્વાધ્યાય 10.1, સ્વાધ્યાય 10.2 આમાં આપણે રેખાના ઘણા બધા સમીકરણ મેળવ્યા છે. એ રેખાના સમીકરણ સામાન્ય સ્વરૂપે કેવા પ્રકારના હોય? તો રેખાના સમીકરણ સામાન્ય રીતે તમે જાણો છો એમ કે 4x + 5y - 6, બરોબર. 4x + 5y - 6 = 0 આવા ટાઈપના હોય, બરાબર છે. કોઈ પણ પ્રકારના, અથવા તો 9x - 7y = 7, આવી રીતે. ટૂંકમાં જેમાં x અને y વાળા પદ આવતા હોય, અથવા તો ફક્ત x વાળું હોય, બરોબર. x - 6 = 0. એટલે આની ઉપરથી શું લખાય? -6 પેલી બાજુ એટલે પ્લસ છે, એટલે x = 6. તો આ પણ શું છે? એક રેખા જ છે. કઈ રેખા છે? કે જેની ઉપર x-યામ 6 હોય. તો કઈ રેખા ઉપર x-યામ 6 હોય? રેખા કેવી હોય? શિરોલંબ, બરાબર. અને એ જ રીતે y = -2, તો આ રેખા કેવી હોય? સમક્ષિતિજ, બરાબર છે. એટલે આ જે છે આવી રીતે x અને y વાળા જે સમીકરણ હોય એ શું હોય? રેખાના સમીકરણ, બરાબર. તો આપણે સૌથી પહેલા જોઈએ કે ઢાળ અંતઃખંડ સ્વરૂપ. એનો મતલબ કે તમને કોઈ રેખાનું સમીકરણ આપી દીધું હોય અને એની ઉપરથી તમને રેખાનો ઢાળ પૂછે, બરાબર. જેમ કે હું એમ કહું કે 5x + 9y = 7, આ એક રેખાનું સમીકરણ છે. ઓકે, તો મને એમ કે આ રેખા માટે આ રેખાનો ઢાળ શું? બરોબર છે. રેખાનું સમીકરણ તમને આપી દીધું છે, રેખાનો ઢાળ શું? તો તમારે એ જે રેખાનું સમીકરણ છે એને તમારે y = mx + c પ્રકારમાં ફેરવી દેવાનું. એનો મતલબ ટૂંકમાં y ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. ઓકે, તો આમાં તમે જુઓ, y ને સૂત્રનો કરતા બનાવો એનો મતલબ કે 9y, બરોબર. 9y એમને એમ રાખો, એટલે 7 + 5x છે, ઓલી બાજુ જાય તો -5x, બરોબર. y ને સૂત્રનો કરતા બનાવો હોય તો હજુ તો 9y છે, એટલે y ને સૂત્રનો કરતા બનાવો તો 9 ગુણાકારમાં, સામે છે એટલે ભાગાકારમાં. એનો મતલબ 7 - 5x/9, બરાબર છે. હવે y ને સૂત્રનો કરતા બનાવી દીધો. ઓકે, એને mx + c પ્રકારનો, એનો મતલબ કે એક x નો સહગુણક હોય એ રીતે, અને એક અચળ પદ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 9 ને તમે અલગ અલગ ભાગ પાડી દો. y = 9 ને અલગ અલગ છેદમાં આપી દો. એનો મતલબ કે 7/9 - 5x/9. તો હવે જુઓ, આ જે સમીકરણ જે છે એ આ પ્રકારનું થઈ ગયું. y = mx + c. જો આ y = આ mx, બરોબર. x નો સહગુણક જે છે એને શું કીધું છે? m. તો અહીંયા જો x નો સહગુણક -5/9 આવી ગયો, એટલે mx + c. c એને કે અચળ પદ, તો જો અચળ પદ 7/9 આવી ગયું. તો આ સમીકરણને આની સાથે સરખાવો એટલે m બરાબર શું આવશે? m એટલે x નો સહગુણક શું છે? -5/9. ઓકે, તો m એટલે શું? ઢાળ. તો એનો મતલબ કે જે તમને રેખા આપી હતી 5x + 9y = 7, એ રેખાનો ઢાળ શું થઈ ગયો? -5/9. બસ. તો આ રીતે તમને પૂછે કે કોઈ રેખાનું સમીકરણ આપ્યું હોય એને તમારે y = mx + c સ્વરૂપમાં ફેરવી દેવાનું. તો જો આપણે ફેરવ્યું, y ને સૂત્રનો કરતા બનાવી દો, બરાબર છે. એક અચળ પદ અને એક x ના સહગુણક વાળું, તો આ x ના સહગુણક વાળું પદ અને આ અચળ પદ, આવા પ્રકારના ફોર્મમાં તમારે એ સમીકરણ જે આપ્યું હોય એને રેખાના સમીકરણને ફેરવી દેવાનું. પછી જે x નો સહગુણક હોય એ આપણો શું હોય? ઢાળ. તો આ x નો સહગુણક -5/9 આવ્યું, તો એનો મતલબ કે આ રેખાનો ઢાળ શું થઈ જશે? -5/9. ઓકે, તો જો એને કહેવાય ઢાળ અંતઃખંડ સ્વરૂપ, બરાબર. કયા પ્રકારનું સ્વરૂપ છે એ આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી, પણ તમને કોઈ પણ રેખાના સમીકરણને તમારે y = mx + c, બરોબર છે. કોઈ પણ રેખાના સમીકરણને તમારે શું કરવાનું? y = mx + c, આ સ્વરૂપ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરોબર. y = mx + c સ્વરૂપમાં ફેરવો. તો જો m જે છે એને શું કહેવાય? રેખાનો ઢાળ.
બરોબર, જે પણ તમને સમીકરણ આપ્યું છે અને તમે y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવો તો જે xનો સહગુણક m આવે છે એમ શું થઈ જશે, જે તે રેખાનો ઢાળ. ઓકે, ત્યારબાદ વાત કરીએ અંતઃખંડ સ્વરૂપની. તો તમને કોઈ પણ રેખાનું સમીકરણ આપી દીધું હોય, બરાબર, કોઈ પણ રેખાનું સમીકરણ આપ્યું હોય એને તમારે શું કરવાનું, આવા સ્વરૂપમાં ફેરવી દેવાનું કે એક્સના છેદમાં જે પણ આવે, બરાબર, એક્સના છેદમાં જે પણ આવે પ્લસ વાયના છેદમાં જે પણ આવે બરાબર 1. એનો મતલબ કે બરાબરની પહેલી સાઈડ હંમેશા 1 લાવી દેવાનું અને એક્સના છેદમાં જે પણ પદ આવતું હોય પ્લસ વાયના છેદમાં જે પણ પદ આવતું હોય, તો એક્સના છેદમાં જે કોઈ પણ રેખાના સમીકરણને તમે આવા પ્રકારમાં ફેરવી દો, એક્સના છેદમાં સમથિંગ પ્લસ વાયના છેદમાં સમથિંગ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો એક્સના છેદમાં જે આવે છે શું હશે, એક્સ અંતઃખંડ, બરાબર. એક્સ અંતઃખંડ એનો મતલબ કે માનો કે કોઈ રેખાનો એક્સ અંતઃખંડ 4 છે, એનો મતલબ કે એ રેખા એક્સ અક્ષને 4માં છેદે છે, બરાબર, બિંદુ 4માં છેદે છે. એ જ રીતે વાય અંતઃખંડ એનો મતલબ કે કોઈ રેખાનો વાય અંતઃખંડ -3 હોય તો એનો મતલબ કે એ રેખા એ બિંદુને -3માં છેદે છે. તો તમને એમ કે કોઈ પણ રેખા આપી હોય, સપોઝ જો એની પણ આપણે વાત કરી લઈએ. સપોઝ કોઈ રેખા આપી છે 7x - 9y ઇઝ ઇક્વલ્સ ટુ 15. હવે એમ કે આ જે રેખા છે એના એક્સ અને વાય અંતઃખંડ મેળવો, તો તમારે એને આ સ્વરૂપમાં ફેરવી દેવાનું કે એક્સના છેદમાં જે પણ આવે પ્લસ વાયના છેદમાં જે પણ આવે બરાબર 1. બરાબરની પહેલી સાઈડ હંમેશા શું રાખવાનું, 1. તો આમાં મારે બરાબરની પહેલી સાઈડ 1 રાખવું શું કરવું પડે, આખા સમીકરણને 15 વડે ભાગી દઉં, કારણ કે જમણી બાજુ 15 ભાગ્યા 15 કરું એટલે 1 આવી જશે. મારે જમણી બાજુ 1 જોઈએ છે, 15 વડે ભાગી દઉં, બરોબર. એટલે 7x ના છેદમાં 15 -9y ના છેદમાં 15 ઇઝ ઇક્વલ્સ ટુ 15 ભાગ્યા 15 એટલે 1 થઈ ગયું. જમણી બાજુ 1 આવી ગયું. હવે ડાબી બાજુ શું કરવાનું છે કે અંશમાં ફક્ત x અને y જ રહેવા પડે, અંશમાં x, બાકીનું જે પણ છે એ છેદમાં. તો અહીંયા મારે જો અંશમાં ફક્ત x રાખવા હોય તો આ 7ને મારે ક્યાં લઈ જવા પડે, 15ના પણ છેદમાં લઈ જવા પડે, 15ના પણ છેદમાં, બરોબર. 7 અંશમાં છે તો એ છેદના પણ છેદમાં જાય, આ 15 છેદમાં છે તો એના પણ છેદમાં જશે. તમને ખબર છે કે છેદનો છેદ ક્યાં આવે, અંશમાં. તો આ 7 ક્યાં છે, છેદના પણ છેદમાં છે એટલે અંશમાં જાય. એનો મતલબ કે જે અંશમાં હોય એને તમારે ક્યાં મોકલવું પડે, છેદના પણ છેદમાં મોકલવું પડે, બરાબર. એ જ રીતે અહીંયા વાત કે અહીંયા મારે ફક્ત ઉપર વાય જ રાખવાનું છે એટલે 9 ક્યાં જશે, 15ના પણ છેદમાં, એટલે 15 અને એના છેદમાં ક્યાં જશે, 9, બરાબર. અને બીજું આપણે કેવા સ્વરૂપમાં લાવવાનું છે, એક્સના છેદમાં એ પ્લસ વાયના છેદમાં, એનો મતલબ કે વાય એક્સના છેદમાં એ પ્લસ વાયના છેદમાં બી, નો મતલબ કે એક્સ અને વાય બંને શું હોવા પડે, પ્લસ. તો આ માઇનસ જે છે એને હું અહીં નીચે આપી શકું, બરોબર. અહીંયા વચ્ચે પ્લસ રાખી દઉં, માઇનસ છે એનો મતલબ કે વચ્ચે પ્લસ રાખી દઉં, નીચે માઇનસ આપી દઉં, એટલે પ્લસ માઇનસ હકીકતમાં માઇનસ જ થાય. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ આ જમણી બાજુ 1 છે એમને એમ. હવે વાત કરીએ એમ કે એક્સના છેદમાં જે આવે એક્સ અંતઃખંડ, તો અહીંયા શું આવ્યું, 15ના છેદમાં 7. તો એક્સ અંતઃખંડ શું થઈ જશે, 15ના છેદમાં 7. સિમિલરલી વાય અંતઃખંડ, તો કે વાય અક્ષને ક્યાં છેદે છે, વાય અંતઃખંડ એનો મતલબ કે જે તે રેખા વાય અક્ષને ક્યાં છેદે, તો કે -15ના છેદમાં 9. તો આ થઈ ગયું એક્સ અંતઃખંડ 15ના છેદમાં 7 અને વાય અંતઃખંડ શું થઈ ગયું, -15ના છેદમાં 9. ઓકે, તો આ બીજા પ્રકારની વાત થઈ આપણે કે શું ધ્યાનમાં રાખવાનું ખાસ, કે ઢાળ પૂછો હોય, કોઈ રેખાનું સમીકરણ આપ્યું હોય ઢાળ પૂછો હોય તો એને તમારે આ પ્રકારમાં ફેરવી દેવાનું, y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c. સેકન્ડ, કે કોઈ રેખાનું સમીકરણ આપ્યું હોય ને એના તમને x અને y અંતઃખંડ પૂછ્યા હોય તો એ રેખાને તમારે આ સ્વરૂપમાં ફેરવી દેવાનું કે બરાબરની પહેલી સાઈડ 1, એક્સના છેદમાં જે પણ આવે પ્લસ વાયના છેદમાં જે પણ આવે, બરાબર. આ રેખાનું સમીકરણ આપણે આગળ જોઈ ગયા છીએ, અંતઃખંડ સ્વરૂપ, બરાબર. એક્સના છેદમાં એક્સ અંતઃખંડ પ્લસ વાયના છેદમાં વાય અંતઃખંડ ઇઝ ઇક્વલ્સ ટુ 1, બરોબર. આવા પ્રકારનું સમીકરણ આપણે આગળ જોઈ ગયા છે. બસ એ જ સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે કે જમણી બાજુ 1 આવવું જોઈએ અને ડાબી બાજુ શું કરવાનું, તો કે એક્સના છેદમાં જે પણ આવે પ્લસ વાયના છેદમાં જે પણ આવે, બરાબર. તો આ થઈ ગયું બીજા સ્વરૂપનું. તો અહીં જો એક્સના છેદમાં એ છે તો એ શું થઈ ગયું, એક્સના છેદમાં એ છે એટલે એ થઈ ગયો રેખાનો એક્સ અંતઃખંડ, અને અહીંયા વાયના છેદમાં બી છે તો બી શું થઈ ગયો, રેખાનો વાય અંતઃખંડ. ઓકે, ત્યારબાદ વાત કરીએ અભિલંબ સ્વરૂપની. તો અભિલંબ સ્વરૂપમાં શું હશે, જે પણ તમને રેખાનું સમીકરણ આપ્યું હોય, જેમ કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરોબર. આ કોઈ એક રેખાનું સમીકરણ છે. તો એ રેખાને તમારે શું કરવાનું, તો કે એક્સ અને વાયના જે સહગુણક છે, જેમ કે અહીંયા કેપિટલ એ અને કેપિટલ બી, તો એ કેપિટલ એ નો વર્ગ પ્લસ કેપિટલ બી નો વર્ગ અને એના વર્ગમૂળ વડે આખા સમીકરણને ભાગી દેવાનું, બરાબર. તો અહીં જુઓ તમે, વર્ગમૂળ એ વર્ગ વત્તા બી વર્ગ વડે આખા સમીકરણને ભાગવું એટલે અહીં શું થશે કે ax ના છેદમાં √ a વર્ગ વત્તા બી વર્ગ આવે, તો જો અહીંયા આવ્યું
એ એક્સના છેદમાં અંડર રૂટ એ વર્ગ વત્તા બી વર્ગ પ્લસ અહીંયા એ જ રીતે આને પણ આખા સમીકરણને મારે ભાગવાનું છે, એટલે એ એક્સને મેં ભાગ્યું પ્લસ બી વાયને પણ મારે અંડર રૂટ એ વર્ગ વત્તા બી વર્ગ વડે ભાગવું પડે પ્લસ સીના છેદમાં અંડર રૂટ એ વર્ગ વત્તા બી વર્ગ બરાબર પ્લસ છે પેલી બાજુ જાય એટલે માઇનસ, તો આ જો મેં પેલી સાઈડ લઈ લીધું છે માઇનસ સી અપોન અંડર રૂટ એ વર્ગ વત્તા બી વર્ગ બરાબર. તો હવે આવી સ્વરૂપમાં તમે જાણો છો કે અભિલંબ સ્વરૂપ કેવા પ્રકારનું હોય, એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી. તો આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવો તો એક્સ કોસ ઓમેગા, તો એનો મતલબ કે એક્સનો જે સહગુણક છે એ શું છે કોસ ઓમેગા, તો અહીંયા એક્સનો સહગુણક શું છે આવડું આખું છે પદ છે એ અપોન અંડર રૂટ એ વર્ગ વત્તા બી વર્ગ, તો એ શું થઈ ગયું કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગાનો મતલબ કે વાયનો જે સહગુણક છે એ સાઇન ઓમેગા, તો અહીંયા વાયનો સહગુણક શું છે બી અપોન અંડર રૂટ એ વર્ગ વત્તા બી વર્ગ, તો એ થઈ ગયું આપણું સાઇન ઓમેગા. અને જમણી બાજુ જે પી હોય એ શું છે માઇનસ સી અપોન અંડર રૂટ એ વર્ગ પ્લસ બી વર્ગ. એનો મતલબ તમે જાણો છો કે અહીંયા ઓમેગા અને પી શું છે, ઓમેગા એટલે જે તે રેખા જે તે બરોબર અભિલંબ સ્વરૂપની આપણે વાત કરી હતી કે કોઈ રેખા હોય બરોબર, આ એક્સ એક્સિસ છે આ વાય એક્સિસ છે, એનું અભિલંબ સ્વરૂપ એટલે શું, તો કે એ ઉગમ બિંદુમાંથી રેખા ઉપર લંબ દોરો બરાબર, એ લંબની લંબાઈ જો પી હોય અને એ લંબ એ ધન એક્સ અક્ષ સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે, તો આ રેખાનું સમીકરણ શું થાય એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી, જ્યાં પી શું છે લંબની લંબાઈ અને ઓમેગા શું છે તો કે એ લંબે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો બરાબર છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે પી શું છે લંબની લંબાઈ, અને લંબાઈ ક્યારેય ઋણ હોય નહીં, એટલે પી એ લંબની લંબાઈ હોવાથી પી હંમેશા કેવો લેવાનો તમારે ધન, કદાચ ઋણ આવ્યો હોય તો પણ શું લેવાનું ધન બરાબર છે. તો આ ત્રણ પ્રકાર વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ એક્સ પ્લસ સી બરાબર, ઢાળ પૂછે ત્યારે એક્સ અંતખંડ અને વાય અંતખંડ પૂછે ત્યારે શું કરવાનું કે જમણી બાજુ એક લાવી દો અને એક્સના છેદમાં અને વાયના છેદમાં બધા પદને સેટ કરી દો, તો એક્સના છેદમાં જે આવે એક્સ અંતખંડ, વાયના છેદમાં જે આવે વાય અંતખંડ. અને અભિલંબ સ્વરૂપમાં શું કરવાનું તો કે જે રેખાનું સમીકરણ છે એ બધાને તમારે વર્ગમૂળની અંદર એ વર્ગ અપોન બી વર્ગ વડે ભાગી દેવાના, વર્ગમૂળની અંદર એ વર્ગ વત્તા બી વર્ગ, જ્યાં એ અને બી શું છે તો કે એક્સનો સહગુણક હોય એ, વાયનો સહગુણક હોય એ બી બરાબર, એના વડે ભાગી દો તો જે એક્સનો સહગુણક હશે એ શું આવશે કોસ ઓમેગા બરાબર, કારણ કે આ સૂત્ર તો આપણે જાણીએ છીએ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ પી. તો એક્સનો જે સહગુણક છે એ કોસ ઓમેગા, વાયનો જે સહગુણક છે એ સાઇન ઓમેગા, અને જમણી બાજુ જે અચળ પદ આવે છે પી, જ્યાં પી એ શું છે લંબની લંબાઈ, તો પી એ લંબની લંબાઈ હોવાથી પી હંમેશા કેવો લેવાનો ધન બરાબર છે. જો આ ત્રણ પોઈન્ટ્સ તમે અત્યારે વ્યવસ્થિત સમજ્યા હશો તો આપણે દરેક ઉદાહરણ ગણી શકશું બરાબર, અને પ્લસ સ્વાધ્યાયના દાખલા પણ તમે ગણી શકશો. ઓકે, તો જોઈએ. જો સૌથી પહેલાં છે ઢાળ અંતખંડ સ્વરૂપ, પણ આ બધું તમારે વાંચવાની જરૂર છે નહીં. મેં જે તમને આ ત્રણ વસ્તુ જે કીધી છે એ જ તમારે બુકમાં લખવાની છે, અને આ જે સમીકરણ જે કીધા છે એ જ તમારે યાદ રાખવાના છે બરાબર છે. ઓકે, તો જોઈએ આપણે ડાયરેક્ટ ઉદાહરણ નંબર 13. ઉદાહરણ 13 જો આગળ ઢાળ અંતખંડ સ્વરૂપ હતું, અહીંયા અંતખંડ સ્વરૂપ છે અને અહીંયા અભિલંબ સ્વરૂપ છે. આપણે ત્રણ પોઈન્ટ્સનું ડિસ્કશન કર્યું છે બરાબર. ડીપમાં કશું જવાની જરૂર નથી. મેં જે તમને કીધા છે સૂત્ર તમે ફક્ત યાદ રાખશો, ફોર્મ્યુલા યાદ રાખશો બરોબર, એનું સામાન્ય સ્વરૂપ, તો તમે ઉદાહરણ ઇઝીલી ગણી શકશો. ઓકે, તો જોઈએ ઉદાહરણ નંબર 13. જો રેખાનું સમીકરણ 3x - 4y + 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો તેનો પહેલું પ્રશ્ન કે ઢાળ, અને બીજું કે એક્સ અંતખંડ અને વાય અંતખંડ શોધો. હવે રેખાનું સમીકરણ તમને આપી દીધું છે. અત્યાર સુધી શું હતું કે રેખાનો ઢાળ આપ્યો હોય અને રેખાનું સમીકરણ પૂછતા હતા. હવે ઉલટું કે રેખાનું સમીકરણ આપી દીધું છે અને રેખાનો ઢાળ પૂછશે. તો આપણે વાત કરીએ એમ કે કોઈ રેખાનું સમીકરણ આપ્યું હોય અને ઢાળ પૂછે તો શું કરવાનું, એ રેખાના સમીકરણને y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સ્વરૂપમાં ફેરવી દેવાનું બરોબર. એ રેખાના સમીકરણને તમારા y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સ્વરૂપમાં ફેરવી દો તો જે m આવે એ શું થઈ જશે રેખાનો ઢાળ. તો અહીંયા સમીકરણ શું છે 3x - 4y + 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર છે. આમ અમારે શું કરવાનું છે y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સ્વરૂપમાં ફેરવો. એનો મતલબ કે y ને સૂત્રનો કરતા બનાવો અને સામે બાજુ mx પ્લસ c વાળું પદ કરો, ગોઠવી દો બરાબર. ઓકે, તો અહીંયા જો એ રીતે પદ અહીંયા ગોઠવ્યું છે y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c ટાઈપનું થઈ ગયું બરાબર. વાયને સૂત્રનો કરતા બનાવ્યો ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c, એનો મતલબ એક અચળ પદ અને એક એક્સનો સહગુણક.
તો એને તમે y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ સી સાથે સરખાવશો, બરાબર, y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ સી સાથે સરખાવો તો જે m છે શું થઈ જશે? રેખાનો ઢાળ. તો કેટલો થશે? 3/4. બરાબર, તો રેખાનો ઢાળ પૂછો તો એ શું થઈ ગયું? 3/4. ઓકે, ત્યારબાદ જોઈએ સેકન્ડ. તમને બીજો પ્રશ્ન એવો પૂછો તો કે ઈ રેખાનો x અંતખંડ અને y અંતખંડ શોધો. એનો મતલબ કે એ રેખા x અક્ષને ક્યાં છેદશે અને y અક્ષને ક્યાં છેદશે, બરાબર છે, એની વાત કરવાની હતી. તો આપણે એ વાત સેકન્ડ પોઈન્ટ્સમાં કરી હતી. શું હતું એ જુઓ કે અંતખંડ સ્વરૂપ ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે જમણી બાજુ 1 લાવી દો અને ડાબી બાજુ જે પણ હોય એને એકને x ના છેદમાં લઈ જાઓ અને એકને y ના છેદમાં લઈ જાઓ. તો x ના છેદમાં જે પણ પદ આવશે એ એનો x અંતખંડ થઈ જશે રેખાનો, y ના છેદમાં જે પણ પદ આવશે એ y અંતખંડ થઈ જશે. ઓકે, તો અહીંયા તમે એ જ જુઓ, સમીકરણ 3x - 4y + 10 = 0 છે. ઓકે, તો જો એ ગણીએ આપણે અંતખંડ સ્વરૂપ. રેખાનું સમીકરણ તમને આપ્યું છે 3x - 4y + 10 = 0. બરાબર, હવે મારે શું કરવું છે અહીંયા? તો મારે 3x - 4y + 10 = 0 છે. ઓકે, એટલે આને મારે શું કરવું છે? આનો x અંતખંડ અને y અંતખંડ મેળવવો છે. એનો મતલબ કે આ રેખાનો x અંતખંડ શું થશે અને આ રેખાનો y અંતખંડ શું થશે એ મેળવવું છે. તો વાત કરીએ એમ કે આપણે શું કરવાનું? x અંતખંડ અને y અંતખંડ માટે આ સામાન્ય સ્વરૂપ તમારે યાદ રાખવાનું. બરોબર, કે x ના છેદમાં જે પણ આવે એ એનો x અંતખંડ થશે પ્લસ y ના છેદમાં જે પણ આવે એનો y અંતખંડ થશે = 1. એટલે સામેની બાજુ મારે પહેલા તો સૌથી પહેલા 1 વાળું પદ લાવવાનું. બરોબર, સામેની બાજુ તો આ +10 છે ને પહેલા તો મારે પેલી સાઈડ લઈ જવું પડે, -10 કરવા પડે. તો માટે 3x - 4y + 10 પેલી બાજુ જાય તો શું થઈ જશે? -10. હવે મારે બરાબરની પેલી સાઈડ 1 લાવવા માટે શું કરવું પડે? આખા સમીકરણને -10 વડે ભાગવા પડે તો જમણી બાજુ 1 આવે. ઓકે, એટલે -10 વડે ભાગી દો એટલે શું થશે કે 3x ના છેદમાં -10 - 4y ના છેદમાં -10 બરાબર -10 ભાગ્યા -10 એટલે 1. એટલે જમણી બાજુ 1 આવી ગયું. હવે ડાબી બાજુ શું કરવું કે જે પણ હોય એને એકને x ના છેદમાં નાખી દો અને એકને y ના છેદમાં. તો અહીંયા x ના છેદમાં લાવવા માટે શું કરવું પડે કે આ 3 ક્યાં જશે? છેદના પણ છેદમાં, એટલે -10 ના છેદમાં 3. અને અહીંયા તો જો માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, માઇનસ કેન્સલ, એટલે શું ફક્ત પ્લસ વધશે. અને આ જે 4 છે એને y ના છેદમાં મોકલી દેવું પડે, એટલે y ના છેદમાં 10/4. બરોબર, આ 4 ક્યાં જાય? 10 ના પણ છેદમાં = 1. તો x ના છેદમાં જે આવે x અંતખંડ, y ના છેદમાં જે આવે y અંતખંડ = 1. તો x અંતખંડ શું થઈ જશે? -10/3. બરોબર, આ થઈ ગયો એનો રેખાનો x અંતખંડ. અને y ના છેદમાં જે પણ આવે છે એનો શું થઈ જશે? y અંતખંડ. એટલે આ શું થઈ ગયું? y અંતખંડ. બરોબર, x અંતખંડ -10/3 અને y નો અંતખંડ 10/4. બરોબર, તો જો તમે જોઈ શકો છો x અંતખંડ -10/3 અને y અંતખંડ 10/4 કયો કે એને તમારે છેદ ઉડાડી શકો. શું? 2 × 5 = 10, 2 × 2 = 4, એટલે 5/2. તો એને મેં અહીંયા 5/2 વડે દર્શાવ્યું છે. બરાબર, પણ એ બંને સેમ જ છે. તમે છેદ ઉડાડો તો પણ ભલે, ના ઉડાડો તો પણ ભલે. ઓકે, ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14માં શું છે એ જોઈએ. ઉદાહરણ નંબર 14 છે રેખા √3x + y - 8 = 0 સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો. હવે તમે જાણો છો કે અભિલંબ સ્વરૂપમાં આપણે વાત કરી હતી ત્રીજા પ્રકારનું. બરાબર, અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કે એનો મતલબ કે ત્રીજો પ્રકાર. શું? x cos ω + y sin ω = p. આપણે જાણીએ છીએ કે આ x cos ω + y sin ω = p શું છે? રેખાનું અભિલંબ સ્વરૂપ. બરાબર, શું છે? રેખાનું અભિલંબ સ્વરૂપ. હવે એમાં cos ω sin ω શું છે? તો કે જે રેખાનું તમને સમીકરણ આપ્યું છે એને તમારે વર્ગમૂળની અંદર a² + b² વડે ભાગી દો. બરાબર, તો જોઈએ, જો અહીંયા તમને અહીંયા રેખાનું સમીકરણ આપ્યું છે √3x. બરાબર છે, √3x + y - 8 = 0. આના તમારે શું કરવાનું છે? અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે અને એની ઉપરથી p અને ઓમેગાની કિંમત મેળવવાની છે. તો પહેલાં તો અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? તો અભિલંબ સ્વરૂપ તમને યાદ હોવું પડે. કોઈ રેખાનું અભિલંબ સ્વરૂપ કેવા પ્રકારનું હોય? x cos ω + y sin ω
ઇઝ ઇક્વલ્સ ટુ પી. બરાબર, આ રીતે એનું શું હોય, અભિલંબ સ્વરૂપનું આ શું છે એનું સમીકરણ. તો આપણે વાત કરીએ કે રેખાનું સમીકરણ આપ્યું હોય અને એની ઉપરથી તમારે અભિલંબ સ્વરૂપ ફેરવવું હોય તો શું કરવું પડે કે સમગ્ર રેખાનું જે સમીકરણ છે એને વર્ગમૂળની અંદર a વર્ગ પ્લસ બી વર્ગ વડે ભાગવા પડે. જ્યાં એ શું છે તો કે એક્સનો સહગુણક, બી શું છે તો વાયનો સહગુણક. તો અહીં તમે જો, અહીંયા આપણે વર્ગમૂળની અંદર a વર્ગ વત્તા બી વર્ગ વડે ભાગવું હોય તો અહીં જોઈએ કે વર્ગમૂળની અંદર a વર્ગ વત્તા બી વર્ગ શું આવે છે. તો a વર્ગ એટલે એક્સનો સહગુણક. તો એક્સનો સહગુણક શું છે √3. તો √3 નો વર્ગ શું થાય, વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય 3, બરાબર, પ્લસ બી વર્ગ એનો મતલબ કે વાયનો સહગુણક, વાયનો સહગુણક 1, તો 1 નો વર્ગ 1, તો 3 ને 1 શું થશે 4. તો 4 નું વર્ગમૂળ એનો મતલબ કે કોનો વર્ગ 4 થાય. 4 નું વર્ગમૂળ એનો સિમ્પલ મતલબ શું થાય કે કોનું વર્ગમૂળ 4, કોનો વર્ગ 4 થાય, 2 નો વર્ગ. તો વર્ગમૂળમાં 4 શું આવશે 2. તો આપણે વાત કરીએ એમ કે સમગ્ર સમીકરણ જે છે એને મારે વર્ગમૂળની અંદર a વર્ગ વત્તા બી વર્ગ વડે ભાગવાનું હતું અને વર્ગમૂળની અંદર a વર્ગ વત્તા બી વર્ગની કિંમત શું આવી 2. એટલે આ સમગ્ર સમીકરણને મારે શું કરવાનું, 2 વડે ભાગી દેવાનું. તો શું થઈ જશે √3x ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં 2 માઇનસ 8 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર, એટલે કે √3x ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં 2 માઇનસ 2 ચોક 8 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ થઈ ગયું એનું અભિલંબ સ્વરૂપ. બરોબર, અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો કેવા પ્રકારનું હોવું જોઈએ, x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ p. જે સમીકરણ આપ્યું છે એને તમારે આવા સ્વરૂપમાં ફેરવવાનું. બરોબર, x સાથે શું હોય cos ઓમેગા, તો અહીંયા x સાથે શું હશે cos ઓમેગા. તો એનો મતલબ કે વિચારો કે કોસની કઈ કિંમત માટે કોસનો જવાબ √3/2 આવે. બરોબર, પેલું જે કોષ્ટક હતું સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, બરાબર, પછી 0 30 45 60 90 એના માટે જે આપણે વાત કરી હતી એમાં તમે જુઓ કે કોસના કયા ખૂણા માટે કોસનો જવાબ √3/2 આવે, 30 માટે. એનો મતલબ કે cos 30, બરાબર, cos 30 ની કિંમત શું થાય √3/2 એટલે x ઇન્ટુ √3/2. બરોબર, આને મેં આવા સ્વરૂપમાં લખ્યું. હવે પ્લસ y sin ઓમેગા આવે છે તો આ પ્લસ y sin ઓમેગા એનો મતલબ y એમ ના એમ, બરાબર. તો એનો સહગુણક શું છે 1/2, y નો સહગુણક શું છે 1/2. તો એનો મતલબ એવો વિચાર કરો કે sin ની કયા ખૂણા માટે જવાબ 1/2 આવે, 30 માટે. બરાબર, એનો મતલબ કે y sin 30 અંશ, બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ p. બરાબર, તો આ y sin ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ p. તો -4 છે પેલી બાજુ લઈ જાવ એટલે શું આવશે +4. તો જો હવે આ સ્વરૂપ, આ જે સ્વરૂપ છે આવા પ્રકારનું થઈ ગયું, x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ p. તો x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ p. ખબર પડી? એટલે આ સમીકરણ જે છે, આ સમીકરણ એને મારે અભિલંબ સ્વરૂપમાં લખવું હોય તો x સાથે જે આવે cos ઓમેગા, તો x સાથે અહીં √3/2 આવે છે. તો એનો મતલબ કે કોસના કયા ખૂણા માટે જવાબ √3/2 આવે, 30 માટે. તો x cos 30 પ્લસ y એની સાથે શું આવે છે sin ઓમેગા. તો y નો સહગુણક શું છે 1/2, તો શું આવશે sin 30, એટલે y sin 30 -4 પેલી બાજુ જાય તો +4. તો આ જે છે એ શું થઈ ગયું અભિલંબ સ્વરૂપ. આ જે રેખાનું સમીકરણ હતું એનું શું થઈ ગયું આ અભિલંબ સ્વરૂપ. બરાબર, અને બીજું એવું કીધું તો કે p અને ઓમેગાની કિંમત મેળવો. તો x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા p, બરોબર છે. તો આ સમીકરણ એની સાથે સરખાવો તો ઓમેગાની કિંમત શું મળે, x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા, એટલે ઓમેગા બરાબર શું થશે 30 અંશ, બરાબર છે. અને p એનો મતલબ કે લંબની લંબાઈ, તો અહીંયા શું થશે p ની કિંમત 4, બરોબર. લ્યો, તો આ તમને બે પ્રશ્ન પૂછ્યા હતા. એક આપ્યું હતું કે એનું અભિલંબ સ્વરૂપ મેળવો રેખાનું, તો આ થઈ ગયું x cos 30 પ્લસ y sin 30 ઇઝ ઇક્વલ્સ ટુ 4. ઓકે, અને p અને ઓમેગાની કિંમત કીધી તો p ની કિંમત 4 અને ઓમેગાની કિંમત 30 અંશ. ઓકે, તો ઉદાહરણ 14 કમ્પ્લીટ કર્યું. ફાઇન. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 15 કે રેખાઓ, તમને બે રેખા આપી છે. એક રેખાનું સમીકરણ છે y માઇનસ √3x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને બીજી રેખાનું સમીકરણ છે √3y માઇનસ x પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ બંને રેખા વચ્ચેનો ખૂણો તમારે મેળવવાનો છે. બરાબર, શું કરવાનું છે, બંને રેખા વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તો એની વાત કરીએ હવે.
ખાસ ધ્યાન રાખજો, અગત્યનો પ્રશ્ન છે મિત્રો. ઉદાહરણ 15 તમને 3 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે એવો દાખલો છે કે બે રેખા તમને આપી છે, બરોબર. એક રેખાનું સમીકરણ છે y માઇનસ √3x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને બીજી રેખાનું સમીકરણ છે √3y માઇનસ x પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ બંને માટે તમારે શું કરવાનું છે કે માનો કે આ પહેલી રેખા છે એ આવા પ્રકારની છે અને બીજી રેખા છે એ સમથિંગ કંઈક આવા પ્રકારની છે, બરોબર. પહેલી રેખા છે y માઇનસ √3x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ આ રેખા છે અને √3y માઇનસ x પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ આ બીજી રેખા છે, બરાબર. તો આ બંને રેખા વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. હવે તમે જો બંને રેખા વચ્ચેનો ખૂણો તો બે વસ્તુ હોઈ શકે. એનો મતલબ કે એક આ ખૂણો, એને પણ બંને રેખા વચ્ચેનો ખૂણો કહેવાય, અને એક આ ખૂણો, આને પણ શું કહેવાય? બંને રેખા વચ્ચેનો ખૂણો, બરાબર છે. એટલે બે રેખા વચ્ચેના ખૂણા તો કેટલા હોઈ શકે? બે હોઈ શકે. ઓકે, તો તમે જાણો છો કે બે રેખા વચ્ચેના ખૂણાવાળું સૂત્ર એક આવું હતું, tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકની અંદર m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર શું હતું? tan થીટા બરાબર m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2, જ્યાં m1 અને m2 શું છે? તો કે એ બંને રેખાના ઢાળ. હવે જો રકમમાં આપણને બંને રેખાના ઢાળ નથી આપ્યા, પણ તમે આની ઉપરથી રેખાના ઢાળ મેળવી શકો. એનો મતલબ જે રેખાના સમીકરણ આપ્યા છે આની ઉપરથી તમે રેખાના ઢાળ મેળવી શકો. કઈ રીતે ખબર પડશે મિત્રો? જે તમને રેખાના સમીકરણ આપ્યા છે, એક છે y માઇનસ √3x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને બીજું છે √3y માઇનસ x પ્લસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ બંને રેખાના સમીકરણ ઉપરથી તમે રેખાના ઢાળ મેળવી શકો. કઈ રીતે? તો પહેલું જ આપણે જોયું હતું, બરાબર, કે રેખાનો ઢાળ મેળવો હોય તો શું કરવું પડે? એ રેખાના સમીકરણને y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c સ્વરૂપમાં ફેરવી દો, તો જે m હશે એ શું હશે? રેખાનો ઢાળ. ઓકે, તો અહીંયા જે રેખાનો ઢાળ છે એની વાત કરીએ. આ જે રેખા છે y માઇનસ √3x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0, એને તમે y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવી દો. y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવો તો m જે છે શું થઈ જશે? રેખાનો ઢાળ. તો અહીંયા જો એ રીતે તમે એ સ્વરૂપમાં ફેરવશો y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં, બરાબર. તો જો અહીંયા y માઇનસ √3x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, એને તો જો y બરાબર mx પ્લસ c સ્વરૂપમાં ફેરવ્યો તો ઢાળ શું આવ્યો? mx પ્લસ c, એટલે m એટલે x નો સહગુણક, એટલે શું આવ્યો? ઢાળ √3, બરાબર. તો પહેલી રેખાનો ઢાળ થઈ ગયો √3. એ જ રીતે બીજી રેખાને y બરાબર mx પ્લસ c સાથે સરખાવો તો x નો જે સહગુણક છે એ શું થઈ જશે? રેખાનો ઢાળ. તો શું થઈ ગયો? 1/√3. હવે તો સિમ્પલ, બે રેખાના ઢાળ તમને ખબર પડી ગયા, m1 અને m2. કિંમત મૂકો, સાદુરૂપ આપો તો એ જો કેલ્ક્યુલેશન કમ્પ્લીટ અહીંયા મેળવેલી જ છે. tan થીટા બરાબર m1 માઇનસ m2 કહો કે જો કોઈ ફેર ના પડે, m2 માઇનસ m1 કહો કે m1 માઇનસ m2 કહો. કેમ? કારણ કે અહીંથી તમે માઇનસ કોમન કાઢો તો માઇનસ કોમન કાઢો, પરંતુ માનાંક છે એટલે એ તો પ્લસ થઈ જવાનું છે. એટલે m2 માનાંકની અંદર તમે m1 માઇનસ m2 લખો કે m2 માઇનસ m1 લખો, કોઈ ફેર ના પડે. હા, માનાંકની બહાર હોય તો ફેર પડે. તો અહીંયા માનાંકની અંદર જ છે તો કોઈ ફેર નથી પડતો. m1 અને m2 ની કિંમત મૂકો, સાદુરૂપ આપો તો જો m1 અને m2 ની કિંમત આની અંદર મૂકીને સાદુરૂપ આપ્યું તો છેલ્લે જવાબ આવે છે 1/√3, બરાબર છે. શું જવાબ આવે છે? tan થીટા બરાબર, આન્સર શું આવે છે? tan થીટા બરાબર 1 બરોબર, બધી કિંમત મૂકો એટલે છેલ્લે આન્સર આવે છે 1/√3. એનો મતલબ શું? કે tan થીટા, એનો મતલબ કે થીટાની કઈ કિંમત માટે tan નો જવાબ 1/√3 આવે? ખૂણો શું હોઈ શકે? ખૂણા તરીકે તમે શું લ્યો તો tan ની કિંમત 1/√3 આવે? ત્રિશંશ, બરાબર. tan ત્રિશંશની કિંમત શું થશે? 1/√3, બરાબર. તમે ટેબલમાં જોશો એટલે તમને આઈડિયા આવશે. એટલે થીટા બરાબર ત્રિશંશ, એનો મતલબ કે બે રેખા વચ્ચેનો ખૂણો કેટલો હશે? ત્રિશંશ. પણ કયો ખૂણો? આ ખૂણો કે પછી આ ખૂણો? તો કોઈ પણ બે રેખા વચ્ચે બે ખૂણા મળે, એનો મતલબ તમે એક તો મેળવી લીધો ત્રિશંશ, માનો કે ત્રિશંશ છે આ, તો બીજો ખૂણો કેટલો હોય? તો તમે જાણો છો કે આ ખૂણો કેટલો હોય? માનો કે આ રેખા છે તો અહીંથી આ ખૂણો ટોટલ આ ખૂણો કેટલો થાય? 180 અંશ. કેટલો થશે? 180 અંશ ટોટલ, બરોબર છે. આ જે ખૂણો છે કેટલો થાય? 180 અંશ. તો એનો મતલબ કે અહીંથી આ જે ખૂણો છે આ ટોટલ, અહીંથી આ એંગલ આ કેટલો થાય? 180 અંશ થશે. એમાંથી, બરોબર, આ આખો જે ખૂણો છે એ 180 અંશ થાય, એમાંથી આટલો ખૂણો કેટલો છે? 30. તો આ બાકીનો કેટલો રહે? 180 માંથી 30 બાદ કરી દો તો બાકીનો ખૂણો કેટલો રહે? 150 અંશ. કેટલો રહેશે? 150 અંશ. એનો મતલબ કે જે આ તમને બે રેખા આપી છે √3y માઇનસ x પ્લસ 6 અને બીજી y માઇનસ √3x માઇનસ 5,
એમાં ટોટલ કેટલા હોય? 2 ખૂણા હોઈ શકે, એક 30 અંશનો હોય છે અને એક 150 અંશ. બરોબર, તો એ જો અહીંયા મેળવ્યું જ છે થીટા બરાબર 30 અંશ, તો આમ બે રેખા વચ્ચેના ખૂણાનું માપ 30 અંશ હોય અથવા તો 180 માઇનસ 30, એનો મતલબ 150 અંશ પણ હોઈ શકે. બરાબર છે, ફાઇન. ત્યારબાદ આગળ નેક્સ્ટ જોઈએ તો ઉદાહરણ 16 આપણે ગણવાનું છે નહીં. બરાબર, ઉદાહરણ નંબર 16 જે છે એ થિયોરેટિકલ એક્ઝામ્પલ્સ છે એટલે આપણે એ હાલ પૂરતો ગણતા નથી. એની આગળ જોઈએ ઉદાહરણ નંબર 17. તો 17માં શું કે એક રેખા છે એને લંબ હોય. બરોબર, જો એક રેખા તમને આપી છે, ધારો કે એ રેખા આવી છે, રેખાનું સમીકરણ તમને આપ્યું છે x - 2y + 3 = 0. બરાબર, આને લંબ હોય અને એક -2 માંથી પસાર થતી હોય રેખાનું સમીકરણ, તો આને લંબ હોય આવા પ્રકારની હશે. બરોબર, આને લંબ હોય એ રેખા આવા પ્રકારની હોય. તમારે આ રેખાનું સમીકરણ મેળવવાનું છે. આ રેખાનું સમીકરણ આપ્યું છે અને આ રેખા જે છે આને લંબ છે અને એ બિંદુ પછી ક્યાંથી પસાર થાય છે જે તમને માગી છે? 1 - 2 માંથી. બરાબર છે, તો એ રેખાનું સમીકરણ મેળવવાનું કીધું છે. હવે રેખાના સમીકરણ મેળવવા માટે આપણે વાત કરી હતી કે ટોટલ 2 સ્વરૂપ છે. એક છે ઢાળ બિંદુ સ્વરૂપ, એનો મતલબ કે કોઈ રેખાનો તમે ઢાળ જાણતા હોય અને એ રેખા ઉપરનું બિંદુ જાણતા હોય તો ઢાળ બિંદુ સ્વરૂપ ઉપરથી તમે રેખાનું સમીકરણ મેળવી શકો. બીજું કે જો કોઈ રેખા ઉપરના તમે 2 બિંદુ જાણતા હોય તો પણ તમે તે રેખાનું સમીકરણ મેળવી શકો. તો અહીંયા જો એ રેખા ઉપરનું તમે એક બિંદુ જાણો છો, તો જો આ રેખાનો હું ઢાળ મેળવી શકું અથવા તો બીજું બિંદુ મેળવી શકું તો આ રેખાનું સમીકરણ હું મેળવી શકું. પણ આ રેખા પરનું બીજું બિંદુ તો નહીં, પણ હું ઢાળ મેળવી શકીશ. કેમ? કારણ કે તમને કીધું છે કે આ રેખા અને આ રેખા બંને કેવી છે? એકબીજાને લંબ. એનો સિમ્પલ મતલબ એવો થયો કે આ રેખાનો ઢાળ અને આ રેખાનો ઢાળ કેવા છે? એ બંનેના ઢાળનો ગુણાકાર શું થશે? -1. તમને ખબર હોય તો કે બે રેખા સમાંતર હોય ત્યારે એ બંનેના રેખાના ઢાળ કેવા હોય? સમાન. અને જ્યારે બે રેખા એકબીજાને લંબ હોય ત્યારે ઢાળનો ગુણાકાર શું થાય? -1. એનો મતલબ કે જો આ રેખાનો ઢાળ m1 હોય તો આ રેખાનો ઢાળ m2 બરાબર શું થાય? તો કે -1/m1. આ રેખાનો ઢાળ જો હું મેળવી લઉં તો એની ઉપરથી મને આ રેખાનો ઢાળ મળી જશે અને આ રેખાનો ઢાળ મળી જાય પછી એની ઉપરનું એક બિંદુ ખબર છે, રેખાનો ઢાળ ખબર છે, ઢાળ બિંદુ ઉપરથી રેખાનું સમીકરણ મળી જશે. પણ મારે આ રેખાનો ઢાળ કઈ રીતે મેળવવો? તો રેખાનું સમીકરણ તમને આપી દીધું છે, એની ઉપરથી ઢાળ મળી જાય. કઈ રીતે? તો કે આને તમારે y = mx + c સ્વરૂપમાં ફેરવી દો. બરાબર, એમાં જે m આવશે એનો મતલબ x નો સહગુણક હશે એ શું હશે? એનો ઢાળ. તો અહીંયા જો એ ગણતરી કરી જ છે તો અહીંયા એ રેખાનો ઢાળ આવે છે 1/2. બરોબર, આ રેખા જે છે એનો ઢાળ થઈ ગયો 1/2. તો આ રેખાનો ઢાળ શું હોય? તો આપણે જાણીએ છીએ કે આ રેખાના ઢાળ અને આ રેખાના ઢાળનો ગુણાકાર -1 હોય. બરોબર, આ રેખાનો ઢાળ ધારો કે m છે તો શું થાય? આ રેખાનો ઢાળ એનો મતલબ કે 1/2 અને આ રેખાનો ઢાળ યાની કે m એનો ગુણાકાર શું થાય? -1. તો એનો મતલબ m ને સૂત્રનો કરતા બનાવો તો m બરાબર શું લખી શકાય? -2 થશે. એનો મતલબ શું થઈ ગયો કે આ રેખાનો ઢાળ શું થઈ ગયો? -2. હવે આ રેખાનો ઢાળ તમને ખબર છે, રેખા પરનું એક બિંદુ ખબર છે, એટલે ઢાળ બિંદુ સ્વરૂપ કયું? m બરાબર y - y0/x - આમાં m એટલે શું? રેખાનો ઢાળ ખબર છે -2, એમની જગ્યાએ -2 મૂકો. y0 એટલે એનું ઉપરનું બિંદુ, આ x0 આ y0 બરાબર -2 બરાબર છેદમાં x - x0 ની જગ્યાએ 1. બરાબર, સિમ્પલ સાદુરૂપ આપશો એટલે આન્સર તરીકે આવશે y બરાબર -2x. બરોબર, તો જે તમને રેખાનું સમીકરણ પૂછ્યું છે આ રેખાનું, એનું સમીકરણ થશે y બરાબર -2x. ઓકે, ફાઇન. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. બરાબર, આની પછીનો નેક્સ્ટ જે ટોપિક છે બિંદુથી રેખાનું લંબ અંતર એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, ત્યાં સુધી આવજો. Caught in the crossfire.